डभोई के सिमलिया गांव में जिला विधिक सेवा प्राधिकरण वडोदरा द्वारा निःशुल्क कानूनी सहायता एवं सलाह शिविर का आयोजन किया गया। शिविर में जिला जज डी.वी. सावल्या, डभोई P.I.A.T. पटेल, पुलिस एवं वन विभाग के अधिकारी, अधिवक्ता और ग्राम पंचायत के प्रतिनिधि मौजूद रहे। ग्रामीणों को निःशुल्क कानूनी सहायता, लोक अदालत, मध्यस्थता और नालसा की विभिन्न योजनाओं की जानकारी दी गई। साथ ही बताया गया कि पात्र लोगों को कानूनी सहायता के लिए कोई खर्च नहीं करना पड़ता। બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છું અને મારી નિમણૂક PLA તરીકે કરવામાં આવી છે। આ આપણું હથિયાર છે, બરાબર ને? હવે કોઈ બોલતું પણ નમસ્કાર મિત્રો, મારું નામ દીપક વસાવા છે। ફ્રન્ટ ઓફિસ PLV તરીકે ડભોઈ કોર્ટ ખાતે હું કાર્યરત છું અને આજ રોજ તારીખ 26/8/26ના રોજ ગામ સિમળિયા ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમની રૂપરેખા હતી લીગલ અવેરનેસ, જે આપણે માનનીય સાહેબ શ્રી ડી.વી. સાવલિયા સાહેબના અધ્યક્ષ સ્થાને DLSA અંતર્ગત, નાલસા અંતર્ગત, SLLSA અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણે ગ્રામજનોનો સહયોગ લીધો, ડભોઈ પોલીસ સ્ટાફનો સહયોગ લીધો, માનનીય એવા અશ્વિન સાહેબનો સહયોગ લીધો, ગ્રામજનોમાં ઉપસ્થિત એવા આપણા સરપંચ સાહેબનો સહયોગ લીધો તથા ગામના હોદ્દેદાર લોકોનો સહયોગ લીધો। આજના કાર્યક્રમની રૂપરેખા આપણી એવી હતી કે ગ્રામજનોને તેમના મુખ્ય અધિકારોથી જાગૃત કરવા, એમનામાં અવેરનેસ ફેલાવવી, કાનૂની અધિકારો વિશે જાગૃત કરવા, હ્યુમન રાઇટ્સ વિશે ચર્ચા કરવી, નજીકમાં આવેલું વઢવાણા તળાવ કે જ્યાં વાઇલ્ડ લાઇફ સ્પેસીસ છે એમાં જનભાગીદારી વધારવી અને એમની સુરક્ષા સુનિશ્ચિત કરવી તથા બાળકોના અધિકારો, સ્ત્રીઓના અધિકારો, વૃદ્ધોના અધિકારો, વૃદ્ધ પેન્શન યોજના, આવી બધી યોજનાઓના વિશે આપણે કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું તથા મુખ્ય કાર્યક્રમનો મુખ્ય આજનો આશય આપણો એ હતો કે આ જ ગામમાં આવેલી શાળા કે જે અત્યારે હાલ માધ્યમિક શાળા તરીકે ઓળખાય છે, જેના અંદર શિક્ષા અભિયાન 2026 અંતર્ગત જે નાલસાએ સ્કીમ બહાર પાડેલી છે તેને વધારે આપણે બહોળા પ્રમાણમાં આગળ લઈ જવા માટે પણ ખૂબ વિસ્તૃત પ્રમાણમાં ચર્ચા કરવામાં આવી, જેના ભાગરૂપે ગ્રામજનોએ આ બાબતે ખૂબ જ સહકાર આપ્યો તથા આપણે PI શ્રી સાથે ચર્ચા કરીને ગામમાં ન્યુસન્સ ઘટે અને અસામાજિક તત્વો જે ગામમાં રાતના સમયે ગામમાં જે નુકસાન થાય છે એ ન કરે એના માટે પેટ્રોલિંગની સુવિધા પણ સુનિશ્ચિત કરાવી, જેથી કરીને PI સાહેબે પણ આપણને ઘણો સારો એવો સહકાર આપ્યો તથા આજના અતિથિ વિશેષ એવા ડી.વી. સાવલિયા સાહેબે જાગૃતિ સ્કીમ હેઠળ તથા નાલસા સ્કીમ હેઠળ તથા સંવાદ સ્કીમ હેઠળ ઘણી બધી યોજનાઓ વિશે જે નાલસા અંતર્ગત ચાલી રહી છે એના વિશે વિસ્તૃત ચર્ચા કરી અને ગામજનોએ એમાં ખૂબ જ બહોળો અને સારો એવો પ્રતિસાદ આપ્યો તથા પોતાના પ્રશ્નોને પણ વાચા આપી, જેથી કરીને આ કાર્યક્રમને ભવ્ય સફળતા મળી છે, જેના માટે આપ સૌનો હું ખૂબ ખૂબ આભારી છું। ધન્યવાદ।